કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે। મારું નામ મનોજ છે અને આ મારી સવિતા કાકીની સ્ટોરી છે, જેઓને ત્યાં હું બાળપણથી જ ભણતો હતો। મારી સવિતા કાકી મને ખૂબ પ્રેમ કરતી હતી। હું મારી કાકી સાથે તેના પલંગ પર સૂતો હતો અને હવે વાત એ છે કે હું મોટો થઈ ગયો છું, પરંતુ મારી કાકી મને ખૂબ જ સુંદર અને ગોરી લાગે છે। તેને જોઈને લાગતું ન હતું કે તે 28 વર્ષની થઈ ગઈ છે અને એક વ્યક્તિ તેને પ્રેમ કરતો હતો। તે વ્યક્તિ દરરોજ અમારા ઘરે આવતો હતો। જ્યારે પણ તે મારા ઘરે આવતો ત્યારે તે હંમેશા મારા અને મારી કાકી માટે કંઈક ને કંઈક લાવતો હતો। જ્યારે હું નાનો હતો ત્યારે હું પણ ખૂબ જ ખુશ થઈ જતો હતો, પરંતુ પછી મને ખબર પડી કે તે કાકીનો બોયફ્રેન્ડ છે। બોયફ્રેન્ડ અને કાકી એકબીજા પ્રેમ કરે છે, પણ તે કાકા સાથે છેતરપિંડી કરે છે, તે મને ખબર ન હતી। જ્યારે મને ખબર પડી કે કાકીનો બોયફ્રેન્ડ હંમેશા ઘરે આવે છે, મેં કાકાજીને કહેવાનું વિચાર્યું, પરંતુ કાકાજી અત્યારે વિદેશમાં નોકરી કરે છે અને આ કારણે તેઓ આ વાત સાંભળી શકશે નહીં। હવે તેમને આ કહેવું યોગ્ય નથી। પછી મેં વિચાર્યું કે હવે મારે કંઈક કરવું પડશે। એક દિવસ કાકીએ તેને બોલાવ્યો। તે કાકીની નજીક આવ્યો અને વિચાર્યું કે હું સૂઈ રહ્યો છું। પછી અચાનક મારી કાકીનો બોયફ્રેન્ડ જે તેના પ્રેમમાં હતો તે ઘરે આવ્યો। જ્યારે મેં સમય જોયો તો રાતના 11 વાગ્યા હતા। તેણે કહ્યું, જો સવિતા, છુપાઈને મળવાનું બંધ કરી દઈએ। હવે તું મારી નથી બનવા માંગતી, ચાલો ભાગીને લગ્ન કરી લઈએ, પછી તું મારી પત્ની બનીશ। હવે તારે મળવું નહીં પડે। અને પછી તે એમની વાત સાંભળીને હંમેશા ડરી જતી। પછી સવિતા કાકીએ કહ્યું, પણ હું આ નહીં કરી શકું, કારણ કે મારા પતિ મારા વગર રહી શકશે નહીં। પછી તે માણસ જીદ કરવા લાગ્યો। બંને 10 વર્ષથી એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, એટલે જ આજે પણ મળીએ છીએ અને તારા પતિ વિદેશમાં કમાણી કરે છે અને તે હજી પણ તમારાથી દૂર છે। પછી તે માણસ ગુસ્સે થયો। તેણે કાકીને કહ્યું, ઠીક છે, હું સમજુ છું કે તમે આટલા દિવસોથી મારી સાથે છેતરપિંડી કરી। મને પ્રેમ કરો, કારણ કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તમે સ્પષ્ટ ના પાડી રહ્યા છો। હું પથારીમાં બધું સાંભળી રહ્યો હતો। મને ક્યાંક કાકીનો ઈરાદો ગમતો ન હતો। મેં વિચાર્યું કે તમારે મને કહેવું પડશે। તો પછી જ્યારે મારી સવિતા કાકીએ ના પાડી રહી છે કે તે તમારી સાથે નથી જઈ શકતી અને તે એક પરિણીત છે, તો તમારે અહીં આવવાની શું જરૂર હતી? મારી વાત સાંભળ્યા વિના તે ગુસ્સે થઈ ગયો અને તેણે મને થપ્પડ મારી દીધી। હું પણ એક નાનો બાળક હતો અને તે ચૂપ રહેતો જ્યારે તેણે મને થપ્પડ મારી। મેં પણ તેનો હાથ પકડીને તેને જોરથી માર્યો। તેથી જ્યારે તે માણસે મને માર્યો ત્યારે મારી કાકીએ પણ તેને બૂમ પાડી અને કહ્યું કે હવેથી મને તારું મોઢું ન બતાવ। તો તે બોલ્યો કે હું તો નહીં બતાયું, પણ આ તારા પતિની કમી પૂરી કરશે। જ્યારે તારા પતિ નહોતા ત્યારે તારી બધી જ જરૂરિયાતો પૂરી કરશે। શું હવે આ છોકરો તમારી જરૂરિયાતો પૂરી કરશે? આ સાંભળીને કાકી ખૂબ જ દુઃખી થયા અને ત્યારથી આંટી એ માણસને નફરત કરી, કારણ કે તેણે અમારા સંબંધો બાંધ્યા હતા। પરંતુ દોસ્તો, આ માણસના મોઢેથી આવી વાત સાંભળીને હવે મારો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે। આંટી પણ મારી સાથે ખુલીને વાત કરી શકતા ન હતા। તે મને ત્યાંથી જુએ છે। હવે હું કેમ રહીશ? મેં આંટીનો હાથ પકડીને પૂછ્યું કે આંટી, તમે મારાથી કેમ ભાગી રહ્યા છો? શું કોઈ પ્રોબ્લેમ છે? તે બોલ્યા કે ના, આવી કોઈ વાત નથી। મેં કહ્યું, શું વાત છે? હું જ્યારે પણ તારી પાસે આવું છું ત્યારે તું જતી રહે છે। તને ખબર છે, હું નાનપણથી તારી સાથે છું અને હવે તું મને તારી પાસે બોલાવતી પણ નથી। ના, તું મારી સાથે વાત કરે છે। હું તમારો દીકરો મનોજ છું, જેને તમે ખૂબ પ્રેમ કરતા હતા। સવિતા કાકીએ કહ્યું, હું તમને ક્યારેય ભૂલી નથી। તે મારા માથા પર હાથ મૂકે છે। કંઈ બોલશો નહીં, હું તમને ઘણો પ્રેમ કરું છું। જે પણ થયું છે તેની મને મારી જાત પર શરમ આવે છે, એટલે જ મને શું બોલવું એ સમજાતું નહોતું। મેં કહ્યું, કાકી, બોલવું એ લોકોનું કામ છે, તમે તેની વાતને માની ન લો। કદાચ તમે પણ આ જાણો છો, તે માણસ ભૂલી ગયો હતો કે કાકી અને ભત્રીજા વચ્ચેનો સંબંધ કેટલો પવિત્ર છે। મિત્રો, પરંતુ મારા કાકીના બોયફ્રેન્ડ એ અમારા સંબંધને નવા મૂળ પર લઈ ગયો હતો। તેથી હવે મને પણ તેના બોયફ્રેન્ડે જે વાત કરી હતી એ મને ગમી હતી। હવે આ વિચારતા જ સાંજ પડી ગઈ। હું સાંજે કાકી સાથે બેઠો હતો। કાકી અને હું વાત કરી રહ્યા હતા।
મેં કાકીને પૂછ્યું, તમે ખુશ છો? તો કાકીએ કહ્યું, નહીં. મેં કહ્યું કે ખુશ નથી. તો સવિતા કાકી કહે છે, બેટા તું હજુ નાનો પડે. મેં કહ્યું, હવે હું મોટો થઈ ગયો, તમે મને કહી શકો છો. તો કાકીએ કહ્યું, મને તારા કાકાની યાદ આવે છે, તેમના પ્યારની જરૂરત છે, એટલે હું ખુશ નથી. તો મેં કહ્યું, કાકી હું તો છું. તો કાકી કહે છે કે તું મને તારા કાકાની જેમ ખુશ ના કરી શકીશ. તો મેં કીધું, મને એકવાર મોકો તો આપો. તો કાકીએ કીધું, રાત્રે 11 વાગે મારા રૂમમાં આવી જજે. હું કાકીના કહેવા પ્રમાણે હું તેમના રૂમમાં પહોંચી ગયો. તે દિવસે કાકી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમને મને તેની પાસે બોલાવી. પછી અમે બંને ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. અમે સતત 4 કલાક સુધી મેચ રમી અને પછી પીચમાં જોરદાર વરસાદ પડ્યો. પછી અમે સૂઈ ગયા. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.